અમરનાથ યાત્રાને લોકસભાની અસર થઈ છે। પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલાવે માત્ર 45 દિવસનો રખાયો છે। સુરત નવી સિવિલમાં ફિટનેસ પ્રમાણપત્ર આપવાનું શરૂ કરાયું છે, સાથે ડોક્યુમેન્ટ પણ લઈ લેવાનું તેમને જણાવ્યું છે। 29મી જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસ બદલે 45 દિવસનો રખાયો છે। યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે। નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી ચાલશે। આજે પહેલો દિવસ છે, એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા। જોકે આવતીકાલે રવિવારની રજા છે, બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્યું છે। હું ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। યાત્રા માટે કઈ પ્રકારે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી? દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે શ્રાઇન બોર્ડનું જે ફોર્મેટ છે, જે કંઈ ક્રાઇટેરિયા છે, તે મુજબના ફિટનેસના કેમ્પ માટે ઓલ્ડ ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આજ રોજથી કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે। આજે સવારથી અમે ટોકન સિસ્ટમ ચાલુ કરેલી હતી। અહીંયા 6 મેડિકલ ઓફિસર, 2 ફિઝિશિયન, લેબોરેટરી, ઇસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રાઇન બોર્ડના ક્રાઇટેરિયામાં આવે છે, એ તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવેલી છે, જેથી કરીને યાત્રીઓને અલગ અલગ ઓપીડીમાં જવું ન પડે અને એ લોકોને સિટિંગ અરેન્જમેન્ટથી લઈને પાણીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે। કેટલા લોકો લાભ લીધો? આ વર્ષે કેટલા લોકો લાભ લઈ? સામાન્ય રીતે ગયા વર્ષે પણ લગભગ 5000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા। સામાન્ય રીતે 4 થી 5000 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે। ચાલુ વર્ષે પણ લગભગ એટલા તો થશે જ એવું લાગે છે। ડોક્ટર લક્ષ્મણ ટેલિયાણી, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। કેટલી ગાઈડલાઈન છે યાત્રીઓ માટે? હા, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના જે ગાઈડલાઈન છે, દર વર્ષની જેમ આ વખતે પણ ગાઈડલાઈન છે, કારણ કે ત્યાં શ્રી અમરનાથજીની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઈટ પર જવાનું હોય છે, એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે, ફિટનેસ આપવા પાત્ર છે, એ પ્રમાણે જ આપી શકાય। એમાં 13 વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને 70 વર્ષથી ઉપરની ઉંમરના વડીલોને ના આપી શકાય। એટલે 13 થી 70 વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના 6 અઠવાડિયાથી વધારે પ્રેગ્નન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા। અને સાથે હાર્ટના પેશન્ટો જેણે સર્જરી કરાયેલી હોય, એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા હોય અથવા કે બાયપાસ સર્જરી કરેલી હોય, એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે। 13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં। જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 વચ્ચે સર્ટી અપાશે। 29મી જૂનથી 19 ઓગસ્ટ સુધી યાત્રા રહેશે। પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા।